कौन जीता कौन जीता? संघ जीता। सिंह सारी जो रस्सा खेतनी तैयारी। हाय गाइस, वेलकम टू माय न्यू व्लॉग। तो આ વ્લોગની શરૂઆત થઈ બપોરના વાગેરા 3 ને આપણે જવાનું છે ખુરુસી અહીંયા સાયરા ડુંગરે. ત્યાં કને આજે છે આરએસએસનું યુવા સંમેલન, કંઈક રમત ગમત ને બધું કાર્યક્રમ છે, તો એ બતાવશું તમને. આપણે જઈએ, આપણે જાયેલો ગાડી લઈને આપણા ગામના બીજા ભેગા થશે. હવે આપણે હું સાયરા જઈને ત્યાં રમત ગમતનો પ્રોગ્રામ બધે તેમાં રસ્તા કે રમત હે ને એના માટે જો આપણા ગામમાંથી આપણે રસ્સો લઈ જઈ રહ્યા, એ લઈ આપણે ગાડીમાં રાખી દઈએ. જો રસો રાખી દીધો આપણે ગાડી પાછળ. તો ગઈ ચાલો આપણા ગામના છોરા ભેગા થઈ ગયા અહીં, જેટલા થયા એટલા નીકળી. બીજા વાંચશું આપણે ગામને ખારી ભાત બનાવીને લઈ આવવાની એવું જમવા માટે. તો એ છોરા બીજા ખારી ભાત બનાવીને પછી આવશે માહિતી. આપણે હમણાં જેટલા ભેગા થયા એટલા નીકળી. હાલો હાલો. એક રોહિતે, તુષાર, પ્રેમ, મીર ને જીત મજૂરી ના બધા આવી જશું. મીર આપણે ગાડી બધા આવી જશું. આકર ના થાય ભાઈ, જાયેલો આકર ના થાય. હજી પાર્ક વ્યૂ આવશે. તો ગાઈસ આપણે અહીંયા જો ભીખુરથી પહોંચ્યા સાયરા. જો મસ્ત મજા લીમડા નીચે ઊભા રહી ગયા. અહીંયા માથા પર બેઠા ત્યાં કને બેઠા. આપણે ગાડી રાખી દીધી. ધીમે ધીમે બધા આવે હવે. જો ચાયની વ્યવસ્થા રાખેલી છે, બધા ભાઈઓ ચાયનો આનંદ માણે છે. તો ગાઈસ જો ગેમની શરૂઆત કરે રહ્યા. 4 ટીમો બનશે તમારામાંથી, બરોબર? આ ટીમમાંથી 1 2 3 4. એવી જ રીતે અહીંયા 1 2 પગલા આગળ આવશું, 3 પગલા આગળ. 1 નંબર વાળા હાથ ઊંચા કરશું, ચંદ્રશેખર આઝાદ તમારી ટીમનું નામ. 2 નંબર વાળા હાથ ઊંચા કરશું, 2 નંબર ભગતસિંહ તમારી ટીમનું નામ ભગતસિંહ. 3 નંબર વાળા હાથ ઊંચા કરશું, તમારી ટીમનું નામ સુખદેવ. 4 નંબર રાજગુરુ. તો ગાઈસ હમણાં પેલી હવે વોલેબોલ ગેમ ચાલુ થાય એ જો તમને બતાવ્યો હવે. તો ગાઈસ જો ટીમની ઓળખાણે આ ટીમ વાળા ટોપી પહેરી છે ને સામેની ટીમ વાળા કોઈ ટોપી નથી પહેરી. વોલેબોલ જેને ખબર નથી શું ગેમ છે તેના માટે પેલા રમત રમશે ડેમો માટે. આપણે સમજણ નહીં પડે રમાડો. આ રીતે પાસ કરવાનું હોય પોતની ટીમ વાળાને. ઉભારો, રેફરી સમજાવશે. પોતની ટીમ પોતના ગોલકીપર પાસે ગોલ કરશે. ડિફેન્ડ કરવાનું હોય બસ. અને આથમના મેદાન વાળી હવે આપણે આપણી રમત ચાલુ કરીશું સમય પ્રમાણે. भारत माता की जय, भारत माता की हर 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 हर. व्यवस्थित आप गोल हेलो बेटे टोपी ગાઈસ જો આ બીજી ટીમ હે હમણાં રમેરા અને પછી આ ટીમનો વારો આવશે. सरदार की જય મહારાણા પ્રતાપ કી. हिंदू हिंदू भाई भाई, હિન્દુ હિન્દુ ભાઈ ભાઈ. केशव की जय जय, માધવ કી જય જય. केशव की जय जय, માધવ કી જય જય. भारत माता की भारत माता की हर 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 हर.
આ જો ગેમ રમાય ને એક ટીમ આ સાઈડ એક ટીમ આ સાઈડ, તો આ ગેમમાં 3 એમ્પાયર એક ભાઈ આયરા, એક આ નનકા ભાઈ આયરા જો ટોપીવાળા, ને ત્રીજું કોણ એમ્પાયર રનમાં કેમ ગયા ખબર નહીં, ત્રીજું કોણ વરાઈડનની રમત પૂરી થઈ ને હવે આપણે રસા ખેંચ નહીં તો રસો લઈ જઈએ આપણે સિંહ સાઈડ જો રસા ખેંચની તૈયારી હવે નેક્સ્ટ ગેમ કોણ જીતા તો હવે આપણે જે પ્રમાણે અહીંથી સૂચના મળે એ પ્રમાણે બબ્બે ટીમોએ આવવાનું છે. કીધું ને કે શિવાજી મહારાજનો મૂળ સ્વભાવ હતો કે ગોરીલા યુદ્ધ પદ્ધતિ, એવી જ રીતે ટીમ આખરમાં બની. જોર પર રસ્સા ગેમની મેચ ચાલુ થશે. આ જો આ ટીમની તૈયારી જો પાછળ બાંધી નાખી રહી છે ખેંચવાનું છે. જોરદાર ટક્કરની ગેમ હતી આ. હવે જોઈ કોણ જીતેરું. પેલા તો આ ટીમ પેલા આ ટીમ જીતી ગઈ પેલી મેચમાં. હવે બીજા રાઉન્ડમાં જોઈએ આ ટીમ જીતેરી કોણ જીતેરું. નેક્સ્ટ બીજી બે ટીમની વારી આવી. આ સાઈડ રોહિત ને પાર્થ ભૈયાની વાળી ટીમ હે ને આ સાઈડ બીજી ટીમ હે આમેવાળી. આનમાં જો ભાઈ પેમો હોય ને ભાઈ રાંઠું બાંધી નાખ પેમા આખું તારામ વીટી નાખ આમ વાળે વાહ જો આમ હાટી થઈ જાય પેમા. હવે આ ટીમમાં જીતશે પેમા વાળી જોજે. આ ટીમમાં કોઈ જાડુ છે જ નહીં ભાઈ ના પેલવાની એવા. હર હર મહાદેવ. भाई मैच जामी है ભાઈ. આ લાલ કપડું નથી અપાઈ જતું હર હર મહાદેવ. યાર આ તો ઊંધું થઈ ગયું યાર. પેમાન ટીમ હારી ગઈ. આંબેવાળા બધા ઝીણા હતા એ ટીમ લઈ ગયા આખી જીતી ગયા. તો ગાઈસ થોડુંક ડેમેજ થઈ ગયા. શું કાકરી બાકરી ને એટલે થોડુંક પગમાં લાગી ગયું હોય પણ વાંધો નથી. અહીંયા લાગી ગયું ને તો આપણે મેડિકલની સેવા રાખીએ તો એ મેડિકલની ટ્રીટમેન્ટ ચાલુ હોય ને તો જોઈએ નેક્સ્ટ રાઉન્ડ કોણ છે જરૂર. जीती गई पेमावाड़ी टीम जीती गई. यहाँ पे બે ટીમ એક મેચ જીતી ગઈ.
તો છેલ્લી મેચ સુરજ પટેલની એની ને આનમાં જો એને કેવું કર્યું રસાની બધા એક સાઈડ ઊભા છે. આગલી મેચમાં બધા આડાવડા ઊભા રહેતા હતા, આ સાઈડ આડાવડા ઊભા છે પણ બધા આમાં એક સાઈડ ઊભા છે. જોયો જીતેરા કે નહીં, રણનીતિ કામ આવે રહી. પટોળાની ટીમ જ જીતશે. આવ્યો તો છેલ્લે ભીણા રાંટવો બાંધ્યો એ તો જો જોઈને જ બીક લાગે. ઓ યાદ નહીં રાંટવો ક્યાંય. આ ટીમમાં ઓછું નથી ભાઈ. છેલ્લે એ કોણ ભાઈ ધુરંધર, આ રાંટવાનો વટ દેરો ભાઈ. જોઈ કોણ જીતારું હવે હાલો. ધુમાડા કાઢી નાખ્યા ગાડીને બધાના. જાહેરું જીતી ગયા. ગાઈસ રસા ખેંચની ગેમ પણ થાય છે પૂરી. હવે કંઈક સસ્પેન્સ એટલે સરપ્રાઈઝ રમતે જોઈશું હવે. આપ ગમે ત્યાંથી જઈ શકો પગથિયા માર્ગે અને વચમાં પણ સાહસ કરી શકાશે. તો ત્યાં ભાવેશભાઈ અને હિરેનભાઈ આપણા જે રેફરી હતા એ ત્યાં રહેવાના છે. તો બધાને સમજાઈ ગઈ રમત? ભારત માતા કી રમત કરું. આ જો બધા ભાગ્યા હે આ ડુંગરની આજુબાજુ ક્યાંક 10 ધ્વજ લાગેલા હે, ભગવા ધ્વજ એને ગોતવાના હે. તો બધા ભાગ્યા હે. જી 10 ભગવા ધ્વજ લઈ આવશે એને ઇનામ પણ મળશે. આ ગેમમાં એવું હોય કે 10 ભગવા ધ્વજ લગાડેલા હે. એ 10 ભગવા ધ્વજ લઈ આવવાના દોડતા બધાને ફટાફટ. જે અહીંયા પેલા 10 ભગવા ધ્વજ લઈ આવશે ને એને કંઈક ઇનામ પણ મળશે. તો ભાઈ અડધા અહીંયાથી ગયા, અડધા અહીંયાથી ગયા. તો જોઈએ હવે કોણ લઈ આવ્યું. આપણે અહીંયા જ ઉભા છે બધાની માં ક્યાં દોડવા જવું. તો કઈ હજી સુધી કોઈ આવ્યું નથી ઝંડો લઈને. પેલું કોણ આવેલું ને 10મા નંબર ઉપર કોણ આવેલું બધું બતાવીશ તમને. પણ જો ઝંડો ગોતવા ક્યાં ઉપર ચડી ગયા ભાઈ. આવ્યો છેડ વિકૃત છે, અડધે ડુંગર પહોંચી ગયા છોરા. છેડ નીચે ઉભા આપણે. હા પટેલ મને કહી દો ક્યાં પડ્યા કહી દો. 1000 પગથિયે. અચ્છા 1000માં પગથિયે ઊભા છે બે છોરા. અચ્છા અહીંયાથી 1000માં પગથિયે છે એમ. બે ત્યાં જ ઉભા ભેગા મેઇન રૂટમાં એક જ જગ્યાએ બધી ધ્વજ. અચ્છા એક જ જગ્યાએ એમ. 1000 પગથિયે થઈ નહીં ગયા ત્યાં. ના ત્યાં આવે કે અપાય. હા બે ભેગા તાર થોડોક આગળ જાય ને હા ત્યાં આવે. તો અડધે તો પહોંચી ગયા બેડા. ગઈ સાજો માથા પર થાક્યા પાકે પાછા આવી ગયા. એ જો પેલો ધ્વજ આવી ગયો. આ બીજો ધ્વજ મળી ગયો ભાઈ. હા બે મળે 8 ધ્વજ બાકી હજી. 3 ધ્વજ આયા ભાઈ. ધ્વજ ની લાઈન થઈ પડી હવે. બીજા 2 ધ્વજ આયા ભાઈ. વાહ ભાઈ વાહ. ને પાછું ભાઈ બધા સોક્ષણના જે છે છોરા ધ્વજ લઈ આવ્યા નહીં. આ જો બીજો આવ્યો આ સોક્ષણનો હોય બેડા. છેલ્લી 2 ધ્વજ આવી ગઈ ભાઈ. એનો પરિચય કરાવું. શ્રી ભારદ્વાજભાઈ પુરોહિત મંગલમ ઉપનગરના સહકાર્યવાહ. એટલે મંગલમ ઉપનગર એટલે આપણે ભુજની અંદર અલગ અલગ ઉપનગરો બનાવેલા એના સહકાર્યવાહની જવાબદારી. એમની બાજુમાં શ્રી ભાવિકભાઈ હંસરાજભાઈ રામજીયાણી જે ઉપરના સ્વયંસેવક છે, આપણા વિથોણ તાલુકાનું કાર્યવાહનું દાયિત્વ વહન કરે છે. 10 ક્રમની જે અહીંયાથી આપણે વાત કરી હતી કે 1 થી જે 10 ક્રમ સુધીનો જેનો ક્રમ આવશે એને આપણે પ્રોત્સાહિત કરશું. કારણ કે આજે યુવાનોમાં સાહસની કમી પડતી જાય રહી. તો આપણે જે 10 ક્રમ નક્કી કરેલા હતા એનું અહીંથી નામ ઘોષિત કરું. એ પ્રમાણે આપણે અહીંયાથી આપણે જેમનું નામ પૂરું થાય એટલે કાં 2 હાથ ઉપર કરી અને એમને પ્રોત્સાહિત કરવા અથવા ઓમ બોલવાનું. ક્રમાંકે જાડેજા જીતેન્દ્રસિંહ જેઓ સુખસાણના છે. બીજા ક્રમમાં હતા સોઢા મહેન્દ્રસિંહ ખુમાનસિંહ સુખસાણ. પછી ત્રીજું ઇનામ જાડેજા ભરતસિંહ મધુબા સુખસાણ. બાદ ચોથા ક્રમાંકે જાડેજા વનરાજસિંહ આસુભા સુખસાણ. ત્યારબાદ પાંચમા ક્રમાંક ઉપર જાડેજા જુવાનસિંહ ભીમજીભાઈ સુખસાણ. તો આ સુખસાણ ગામમાંથી કંઈક શીખવા જેવું હે.
તમને ભાઈ સુખસાણવાળાને પહેલાથી યોજના ખબર હતી કે ઉપર જ બેઠા હતા? પટિયાર વનરાજસિંહ દેવપર, જાડેજા શિવબા આસુબા સુખસાણ. ત્યારબાદ 8મા ક્રમાંકે જાડેજા હિતેન્દ્રસિંહ ભરતસિંહ સુખસાણ. ત્યારબાદ 9મા ક્રમાંકે ભાવાણી પરમ સુરેશભાઈ આણંદસર. ત્યારબાદ 10મા ક્રમાંકે પોકાર અંશ પ્રવીણભાઈ આણંદપર. કોઈ શ્યામ વર્ણી કોઈ ગોર વર્ણી, કોઈ શાંત ભાવી કોઈ ક્રોધ કર્મી, સાહસી મહાન બાળકો, કામમાં જીવની જેમ લાગી જાઓ. કોઈ તુચ્છ વિષયો પાછળ ન જુઓ. સ્વાર્થનો ત્યાગ કરો અને કાર્ય કરો. વિકસિત ભારત બનાવવા માટે આપણી બધાની એટલે કે યુવાનોની શું ભાગીદારી છે અને શું જવાબદારી છે એના ઉપર વિચાર વિમર્શ કરવા માટે અહીંયા એકત્રિત થયા છીએ. સંમેલન યુવા છે એટલે વક્તા પણ યુવા જ છે. આપણે બધા એક જ ઉંમરના હોઈશું. આમાંથી કેટલા લોકો 20 વર્ષથી નીચેના છે? ઓકે. કેટલા લોકો 30 વર્ષથી ઉપરના છે? બરાબર. મોટા ભાગના લોકો 20 થી 30 વર્ષ વચ્ચેના છે, એટલે હું પણ એમાં છું, 29 વર્ષમાં. તો જ્યારે આપણે 2047માં ભારતની આઝાદીની 100મી વર્ષગાંઠ ઉજવતા હશું, ત્યારે આ ભારત પરમ વૈભવના શિખરે હશે, તો જ આઝાદીના લડવૈયાઓએ જે બલિદાની આપીને એ સાર્થક ગણાય. ગાઈસ આજનો કાર્યક્રમ અહીંયા જ થાય છે ખતમ ને હવે છે આગળ કાર્યક્રમ જમવાનો. તો બસ આપણા ગામના સ્વયંસેવકો બધા જમવાનું લઈને આવી ગયા. હજુ બધા છોરા ભાઈ નાનકડો એક મેળાનું આયોજન થઈ ગયું, એટલા બધા ભેગા થઈ ગયા. તો આ આપણા નવી મંજલ ગામના સ્વયંસેવક જે બધા ખારીભાત લઈને આવ્યા છે. અહીંયા ખારીભાતનું વિતરણ ચાલુ છે, અહીંયા છાસનું વિતરણ ચાલુ છે. વાહ. ને અહીંયા બુંદીનું વિતરણ ચાલુ છે, બુંદીનું વિતરણ. તો કહીશું આપણે ખારીભાત લઈ લીધી, ખારીભાત, બુંદી ને છાસ. તો ગાઈસ જમણવાનો કાર્યક્રમ થઈ ગયો ખતમ ને હવે જઈએ આપણે ઘરે આપણા નવી મંજલ. મજા આવી ગઈ આજના કાર્યક્રમમાં ભાઈ. તો ગાઈસ ચાલો આપણે ગાડીવાળા બધાને ભેગા કરી હાલેરો ને. કા રાંઢું આવી ગયો. રોહિત્યાને ફોન કર્યો તો કોક? રામ ક્યાં ગયો? તકડ કરતો તો. તો ગાઈસ આવી ગયા અહીં ઘરે આપણે. તો હવે આપણું એડિટિંગ સ્ટાર્ટ કરી. ઘણા બધા વિડીયોઝ હશે એટલે આજે એડિટિંગ કરવાનું આપણું બ્લોગનું. ને આપણે એક RSSનો જે આ યુવા સંમેલન પ્રોગ્રામ હતો એના માટે એક રીલ્સ ટાઈપ વિડીયો, એવી રીતે એક રીલ્સ પણ બનાવવાની છે. ગાઈસ આપણે આપણું લેપટોપમાં કામ ચાલુ કર્યું. આપણે આપણો બ્લોગ બનાવવાનો હોય 8-10 મિનિટનો ને એક રીલ્સ બનાવવાની 1-1.5 મિનિટ જેટલી. એના માટે હવે આપણે ટાઈમ લાગશે કંઈક 3-4 કલાક જેવું લાગશે. ને હમણાં વાગેરા 10 ને 8 થઈ રહી. આપણે 3-4 કલાક એટલે 1-2 વાગશે આજે ભાઈ. આપણે કામ ચાલુ કરી ને બ્લોગને અહીંયા જ પૂરો કરી. જો બ્લોગ સારો લાગ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કંઈક આવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.